હાથ જોડીને ધ્રાંગધ્રાના મહારાજે કહ્યું, ભગત માંગો માંગો, તમે માંગો એ આપું. જલા ભગત હસ્યા. બાપુ શું માંગુ? ઠાકર મહારાજની મહેર છે. 1000 હાથ વાળો એની ધજાને ફરકતી રાખે છે બાપ. ધ્રાંગધ્રાના મહારાજા આ વેણનો મરમ પારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું, ભગત અમે ક્ષત્રિય લોક, અમે પ્રસાદ પણ એમને એમ ના લઈએ. તમારું ઋણ ભગત અમારે માથે ચડ્યું છે ને અત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે. 2 પૈસા વાપરવાનો અમારો આ સમય છે ને. જલા ભગતે કહ્યું, બાપુ જો તમારા જીવને તાણ રહેતી હોય તો આપના રાજમાંથી સારા એવા પથરા મોકલાવી દેજો. જમીન નહીં, જાગીર નહીં, સોનું રૂપું કે રૂપિયા નહીં ને આ લોહાણો પથરા માંગે છે. મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીક વાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા, પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ. એ જ નિર્મળ સાદગી ને શાંતિ. ભગત માગી માગીને પથરા માંગ્યા. તોય ધ્રાંગધ્રાના મહારાજાથી કહેવાઈ ગયું, બાપુ ઠાકર મહારાજાના વિહામે જે આવે એ રોટલા ખાઈને જાય. ઘણી વાર સાધુને સંતોનો મેળો થઈ જાય, એવે ટાણે ઘંટીનો લોટ પૂરો નથી થતો. દળના દળાવવા પડે છે, પણ નાની ઘંટલીઓમાં કેટલો લોટ દળાય. જો સારા પથરાની મોટી ઘંટી હોય તો વધુ લોટ ઉતરે. મેં સાંભળ્યું છે કે ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બહુ સારા છે, તો અમારી આ વિપદા ટળે. ભગત પથરા તો મોકલાવશું, પણ જમીન જાગીર માંગો. અરે તમારા આ આશરા ધર્મ માટે જોઈએ તો 8-10 ગામ આપું. જલા ભગતે 2 હાથ જોડ્યા. બાપુ અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાસ કેવા? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની. અમારાથી ધરણીના ધણી ના થવાય. બાપુ અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે ટુકડો સૌને દઈએ. પણ ભગત મારા રાજમાં તમને જગા કાઢી આપું, ત્યાં આવીને આશરા ધર્મની ધજા બાંધો. બાપુ હું કોણ ધજા બાંધવા વાળો? આ તો ઠાકર મહારાજની ધજા છે. એની મરજી હશે એ ક્યાં લગી ફરકતી રહેશે બાપુ. ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈને દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા. ને હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાંત કારીગરો પણ આપ્યા. એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટીઓ બનાવી. બળદથી ચાલે એવી વિશાળ ઘંટીઓમાં રોજ 8-10 મણ દળનું દળાવા લાગ્યું. રોજના 8-10 મણ લોટમાં 1000 માણસ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું. મિત્રો, વીરપુરના જલારામ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી લખજો.